કેમ છો બધા? હું આભારની પ્રેક્ટિસીસ શીખવાડું છું, એના ક્લાસીસ પણ લઉં છું અને વિડીયો દ્વારા પણ તમને એ જ ઇન્ફોર્મેશન આપવા માગું છું. જો તમે પ્રેક્ટિસ કરશો તો તમારી લાઈફમાં ચેન્જ આવશે. ઘણા બધાની એવી કમ્પ્લેન હોય છે કે અમને લખવાનો ટાઈમ નથી મળતો. એવું બને જ નહીં કે લખવાનો ટાઈમ ના મળે, ખાલી આપણી ઈચ્છા ઓછી પડે એટલે ના લખી શકીએ. અને એટલા માટે જ આજે હું તમને બોલવાની પ્રેક્ટિસ બતાવવા માગું છું. બોલવાની પ્રેક્ટિસમાં પણ તમે જે પણ કામ લખવામાં કરતા હતા એ કામ બોલીને કરી શકો છો. અને એ કેવી રીતે કરી શકીએ આપણે? સૌથી પહેલાં તો જ્યારે આપણે આભાર લખીએ ત્યારે આપણું દિલ આભારી હોવું જોઈએ. ખાલી આપણે જીભથી આભાર કરીએ તો એ આભારનો કોઈ ફાયદો ના થાય. પણ જો તમે દિલથી આભારી હો તો તમારા હૃદયમાંથી એવા શબ્દો નીકળશે, એવી વાતો નીકળશે, એવો આભાર નીકળશે કે તમે ખરેખર આભારી ફીલ કરશો. બધી જ વસ્તુનો એન્ડ ત્યાં જ થાય છે કે તમારી ફિલિંગ આભારી હોવી જોઈએ. તમે મનમાં એવું આભારી થવું જોઈએ. ખાલી શબ્દ બોલવાથી કોઈ મેજિક થવાનો નથી, કોઈ જ તમને ફાયદો થવાનો નથી. તો આભારી થવા માટે આપણે જ્યારે પથારીમાંથી સવારમાં ઉઠીએ ત્યારે ડાયરેક્ટલી બેઠા થવાની જગ્યાએ અથવા બધા મગજમાં કામ લાવવાની જગ્યાએ સૌથી પહેલાં આપણે જે જીવિત છીએ એના માટે આભારી થવાનું છે. કે હું જીવિત છું, મારો પરિવાર જીવિત છે, મારા સગા સંબંધીઓ બધા જીવિત છે, એના માટે હે પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર. એવી રીતે તમે બોલીને આભાર કરી શકો. પછી જેવી રીતે તમે ધરતી પર પગ મૂકો, ધરતીનો આભાર કરો. એ ધરતી માતા, તમે કેટલો બધો મારો ભાર સહન કરો છો, મારું ઘર તમારા પર છે, મારા વાહનો તમારા પર ચાલે છે, હું તમારા પર ધબ ચાલું છું. હે ધરતી માતા, તમારો ખૂબ ખૂબ આભાર. મને ખાવા પીવાનું, ફ્રૂટ્સ, બધી જ વસ્તુ તો તમે આપો છો માં. તમારો ખૂબ ખૂબ આભાર. એમ કરીને ધરતી માનો આભાર માની ને તમે તમારું રૂટીન જે પણ કંઈ કરતા હો એમાં બસ તમારે ફિલિંગ રાખવાની છે. ચા બનાવશો સૌથી પહેલાં ઉઠીને તો તમે પાણી લેશો તો પાણીનો આભાર માનો કે પાણી જે તમારા નળમાં ડાયરેક્ટલી આવે છે એ પાણીનો આભાર, એ પાણીની પાઇપલાઇનો નાખનારનો આભાર. અને પછી તમે ચા મૂકશો તો ચાની પત્તી નાખો ત્યારે ચાની પત્તીઓ ક્યાં ક્યાં ઉગે છે એ વિચારજો. કે ચાના બગીચા ક્યાં છે, આસામ, દાર્જિલિંગ, ત્યાં કેટલા બધા લોકો મહેનત કરે છે ત્યારે એ ચા આપણા સુધી પહોંચે છે. ખાંડ, દૂધ, ગમે તે તમે યુઝ કરો. પછી તમે ગેસ, તો ગેસ પણ ક્યાંથી આપણે ત્યાં આવે છે એનું ફીલ કરો અને આભારી થાઓ. સવારની જો આ પ્રેક્ટિસ તમે લોકો લાંબા સમય સુધી એટલે કે લગભગ પોણા કલાક સુધી, 45 મિનિટ સુધી જો કરી લીધી આવી જ રીતે, તો તમારી લાઈફમાં લખ્યા વગર પણ જાદુ આવશે. અને એ જ આ પ્રેક્ટિસની ગેરંટી છે. મૂળ વસ્તુ એ છે કે જો તમે ફક્ત આને રટ કર્યા કરશો, બોલ કર્યા કરશો, પણ તમારે ફિલિંગ્સ કોઈ જનરેટ નહીં થાય તો તમારી લાઈફમાં કોઈ મેજિક નહીં આવે, કોઈ વસ્તુ તમને નહીં મળે. જ્યારે આ રીતે તમે તમારી દિનચર્યાને ચાલુ કરો છો પછી તમે આખો દિવસ એવી ફિલિંગમાં જ રહો છો કે હું કુદરતને આભારી છું, હું લક્ષ્મી માને આભારી છું. આ બધા જ પૈસા ચા કોફી બનાવવાના, લંચ બનાવવાના, ડિનર બનાવવાના, નવી વસ્તુઓ લાવવાના, નવા કપડાં પહેરવાના, નવા ઘરેણાં પહેરવાના, છોકરાઓની ફીસ ભરવાના, બધા જ પૈસા માટે આપણે લક્ષ્મી માને આભારી થઈએ છીએ. ટૂંકમાં આખો દિવસ તમે જે વસ્તુને ટચ કરો એ વસ્તુને આભારી થાઓ. આટલું જ કરવાથી તમારી લાઈફ 100% બદલાઈ જશે. તો જો લખવાની પ્રેક્ટિસ ના કરી શકતા હો તો તમે આ પ્રેક્ટિસનો ફાયદો ઉઠાવી શકો અને આ પ્રેક્ટિસ પૂરેપૂરા દિલથી કરો, પૂરેપૂરા અવેરનેસમાં કરો કે હા, આ બધી વસ્તુ મારી પાસે આવી છે અને મારી પાસે જે છે એના માટે હું આભારી છું. આમાં કોઈ પણ એંગલ એવું ના લાવવા દો કે પગાર મળે ત્યારે આવું થાય છે, કે પૈસા મને આવ્યા તો મારો પગાર છે એટલે આવે છે, પગાર ઓછો છે, મારા બોસ આવા છે તેવા છે. કોઈ પણ વસ્તુ જ્યારે તમે આભારી થવાનું ચાલુ કરો ત્યારે એમાં નેગેટિવ ફિલિંગ ના લાવશો, નહીં તો આ તમે જે પણ કંઈ કર્યું છે એ ઝીરો થઈ જશે. અને એટલે જ બધા કહે છે કે અમે લખીએ છીએ, બોલીએ છીએ પણ અમને કોઈ ફાયદો નથી થતો, કારણ કે આપણે જ
એકવાર બોલીએ છીએ ને બીજી વાર નેગેટિવ ફીલ કરીએ છીએ એટલે 0 થઈ જાય છે અને ત્યાં ને ત્યાં જ પરિસ્થિતિ. આ રક્ષાબંધન પર પણ એ જ સ્થિતિ હશે ને આવતા રક્ષાબંધન પર પણ એ જ સ્થિતિ હશે. તો મારો કહેવાનો મતલબ એટલો જ છે કે આ પ્રેક્ટિસ જો તમે લખીને ના કરી શકતા હોય તો 100% આ રીતે કરો અને તમને ફાયદો થશે જ, એ મારી ગેરંટી છે. જો તમને મેજિક બુક શીખવી હોય તો હું શીખવાડું જ છું. આખા મહિનાનો કોર્સ છે અને બહુ જ નોમિનલ ફીસ છે, બહુ જ નોમિનલ ફીસ. દિવસના 100 રૂપિયા પણ મેં નથી રાખ્યા. તો તમારે જે કંઈ જાણવું હોય તો વોટ્સએપ નંબર પર મને વોટ્સએપ કરો, હું ચોક્કસ તમને બધી ઇન્ફોર્મેશન આપીશ. પણ એકવાર લાઈફમાં આ પ્રેક્ટિસ કરો, શીખો અથવા વિડીયોમાંથી શીખો. જય શ્રી કૃષ્ણ.